તેનો બિલાવલ અને વચમાં કોમલની આવે છે તે ઝંઝોટી પણ રાગ મિત્રો થાય છે અહીંયા. તો પ્રથમ પહેલાં મિત્રો હે કહેવા માટે આપણે આ સા દબાવીશું, પછી સીધા આવવાનું છે ઉપરનો સા આવી રીતે અને પ દબાવી રાખવાનો છે. પછી મિત્રો ઉપરનો રે ટપકાવાળો એ તમારે હે કહેવા માટે લેવાનું છે, અહીંથી ઉપાડવાનું છે. જે તમને મેં કીધું કે નારાયણ બાપુએ જે ગાયેલું છે તે અહીંથી શરૂઆત થાય છે. પછી મિત્રો આપણે કોઈ ભજન ચાલતું હોય અને એની પાછળનું આ ભજન ઉપાડવું હોય તો મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, ત્યાંથી તમે ઉપાડી શકો છો મિત્રો. હું આગળના નોટેશનમાં તમને જણાવીશ. પણ આપણે ભજનનો ઉપાડ પહેલેથી કરવો હોય તો જે નારાયણ બાપુએ સ્ટુડિયોમાં ગાયેલો છે તે આવી રીતે તમારે ઉપાડ કરવાનો છે. હે કહેવા માટે ઉપરનો રે દબાવવાનો છે ટપકાવાળો. પછી ઓધવજી એમ કહેવા માટે ઉપરનો સા કોમલ ની ધ પ. પછી ઈ એમ કહેવા માટે પધ પધ. રે એમ કહેવા માટે મ પ ગ મ. મારા વાલા એમ કહેવા માટે મિત્રો કોમલની ધ પ પ. ને એમ કહેવા માટે મગરે. પછી એમ કહેવા માટે અહીંયા રોકાવા માટે તમારે મિત્રો મ દબાવવાનો છે. પછી વઢીને કહેજો કહેવા માટે મ મ પ. પછી ગ ગ રે સા. રે સા ની ધ ધ પ પધ પધ મ પ ગ મ. ની ધ પ પ મગરે મ મ મ પ ગ ગ રે સા. હે વધાજી રે મારા વાલાને એ વઢીને કહેજો. પછી મિત્રો નીચેની લીટી લેવાની છે, માને તો મનાવી લેજો.